करती होगा, स्विच बंद कर दी थी यार। ખાસ કરીને મૂવી આવી રહી છે, શું રોલ છે આમાં અને કઈ રીતે ખુશી વ્યક્ત કરો છો? જય કનૈયા લાલકી આવી રહી છે કાલે 9th ઓફ જાન્યુઆરીના, અને મારો જે પાત્ર છે એ જ્યોતિનું છે, જે સિદ્ધાર્થ સરની ડોટર પ્લે કરું છું હું. મારી ડેબ્યુ ફિલ્મ છે, તો આઈ હોપ કે તમે લોકો મને બહુ જ પ્રેમથી વેલકમ કરશો ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં. એક્સપિરિયન્સ કેવો રહ્યો તમારો? બહુ જ અમેઝિંગ. તમારા સાથે સિદ્ધાર્થ સર જેવા દિગ્ગજ કલાકાર હોય, વૈશાલી મેમ જેવા દિગ્ગજ કલાકાર હોય, અને ધર્મેશ સર જો ડિરેક્ટર હોય, તો પછી એક્સપિરિયન્સ ઓફ કોર્સ ગોણ બી માઇન્ડ બ્લોઈંગ. સિદ્ધાર્થ રાંદેરિયા એક આખું ટ્રેનિંગ સેન્ટર છે. એબ્સોલ્યુટલી. તો એમનાથી તમે શું શીખ્યા? એમનાથી ઘણી બધી વસ્તુઓ શીખી, પણ એક બહુ જ એક એવી વાત છે જે શાયદ બધાને નથી ખબર, કે ફાધર ડોટરના જેટલા પણ સીન છે મૂવીમાં ઇઝ રિટન બાય સિદ્ધાર્થ સર. તો મારા સીન જે તમે જોશો સિદ્ધાર્થ સર સાથે, હી હેઝ રિટન ઇટ લાઈક બાય હિમસેલ્ફ. તો નાઉ આઈ થિંક આઈ એમ જસ્ટ વેરી બ્લેસ્ડ. સેન્સ ઓફ હ્યુમર સિદ્ધાર્થ સરનું એમના જેવું સેન્સ ઓફ હ્યુમર મેં લાઈફમાં કોઈનું જોયું જ નથી. થેન્ક યુ સો મચ. યસ, અમારી ફિલ્મ કાલે થેન્ક યુ સો મચ. અમારી ફિલ્મ જય કનૈયા લાલકીનું રિલીઝ છે કાલે, અને મારી સૌ પ્રથમ ફિલ્મ ગુજરાતીમાં છે. હું ખૂબ જ એક્સાઇટેડ છું, અને મારો રોલ જે છે એ તો કાલે તમે લોકો પડદા પર જોઈશો, એવી મારી ઈચ્છા છે. અને અનુભવ તો અદ્ભુત હતો, કારણ કે સ્ક્રિપ્ટ એટલી સુંદર, ધર્મેશભાઈનું દિગ્દર્શન, અને એઝ અ કો એક્ટર ફર્સ્ટ ફિલ્મમાં સિદ્ધાર્થ રાંદેરિયા, આનાથી બેટર ડેબ્યુ કોઈ પણ આર્ટિસ્ટનો ન હોઈ શકે. અને આઈ એમ વેરી વેરી થેન્કફુલ, ગ્રેટફુલ કે મારો આ ડેબ્યુ એ લોકો જોડે છે, અને અમારી ફિલ્મ ખૂબ સુંદર છે, જરૂરથી માનજો. ખાસ કરીને ગુજરાતી ઇન્ડસ્ટ્રી માટે શું મેસેજ રહેશે? મેસેજ આપવા માટે મેં જેમને તમને કહ્યું કે મારી આ ફર્સ્ટ ફિલ્મ છે, તો મેસેજ તો અત્યારે હું શું આપી શકું? બસ એટલું જ કહીશ કે આપણી ભાષાની ફિલ્મો આપણે જોવી જોઈએ, અને ખાસ કરીને જે આપણું યુથ છે એ લોકોએ પણ થોડો અમને સપોર્ટ કરવો જોઈએ. ગુજરાતી ભાષા માટે સપોર્ટ કરવો જોઈએ, અને ફિલ્મો વિવિધ જોનરની બની રહી છે, એટલે બધા માટે કંઈક જોવાલાયક છે. તો જરૂરથી એક એફર્ટ આપણે એઝ અ ગુજરાતી, અને એઝ અ ગુજરાતી ઓડિયન્સ, એઝ ગુજરાતી મેકર્સ, આપણે એ ડેફિનેટલી એફર્ટ લેવો જોઈએ, જેથી કરીને આપણી ભાષા ગુજરાતમાં જ નહીં, કે ગુજરાતીઓમાં જ નહીં, પણ દેશ વિદેશમાં વસેલા આપણા ગુજરાતી ભાઈ બહેનો પણ માણી શકે. જો આપણે આ ઇન્ડસ્ટ્રી ચલાવશું તો ઇન્ડસ્ટ્રી ચાલશે. અને વિથ સચ અ બ્લોકબસ્ટર લાઈક લાલો, અને આટલી બધી જે લાસ્ટ યર આટલી બધી સફળ ગુજરાતી ફિલ્મો બની રહી છે આપણા ગુજરાતમાં. અત્યારે અમારા પ્રોડ્યુસર પણ છે, એ ગુજરાતના નથી, એ બંગાળના છે. એ લોકોએ આ તરફ જોયું છે, ગુજરાત તરફ જોયું છે. એટલે ગુજરાત અને ગુજરાતી ભાષા અને ગુજરાતી ઓડિયન્સમાં એટલું પોટેન્શિયલ તો ડેફિનેટલી છે કે બધા જ આ તરફ ખેંચાઈ રહ્યા છે. તો આપણે એકજૂટ થઈને આપણે ડેફિનેટલી એકજૂટ થઈને એ આપણે પ્રયાસ કરવો જ રહ્યો કે આપણે આપણી ભાષામાં પિક્ચરો બનાવીએ, એ પિક્ચરો જોવાય, અને આપણે એ ખૂબ માણીએ અને સેલિબ્રેટ કરીએ આપણે આપણી ગુજરાતી ફિલ્મોને. એ ખૂબ ખૂબ અગત્યનું છે. માત્ર હિન્દી કે હું એમ નથી કહેતી કે બીજું નહીં જુઓ કે નહીં કરો, પણ ડેફિનેટલી આપણી ભાષાને ગીવ ઇટ અ પ્રાયોરિટી ટુ વોચ ધ ફિલ્મ્સ એન્ડ ટુ બી અ પાર્ટ ઓફ ઇટ. થેન્ક યુ સો મચ. કરી દો કે આ કોઈ ધાર્મિક પિક્ચર નથી. જય કનૈયા લાલકી જે ટાઇટલ આપ્યું છે, એમાં આ પિક્ચરમાં કનૈયા લાલ મારા પાત્રનું નામ છે. વાત એક મધ્યમ વર્ગીય ગુજરાતી ફેમિલીની છે, સીધું સાધું મધ્યમ વર્ગીય ગુજરાતી ફેમિલી. કનૈયાલાલ એના મોભી છે, પત્ની છે, કુટુંબમાં પરણાવા લાયક દીકરી છે, અને એક નાનો દીકરો છે. કનૈયાલાલ 30 વર્ષની નોકરી પછી રિટાયર થાય છે, પીપીએફના પૈસા મળે છે, બેંકમાં મૂકે છે, અને પહેલું એના મનમાં એક જ છે કે હવે ઝડપથી દીકરીના લગ્ન થઈ જાય એટલે જીવનની મોટી જવાબદારી પૂરી થાય. અને ત્યાં જ એક એવી ઘટના બને છે કે બેંકમાં ફ્રોડ થાય છે, બેંક સીલ થઈ જાય છે, ખાતા ધારકોને પૈસા આપવાના બંધ થઈ જાય છે, અને આ બાજુ લગ્ન લેવાયા છે. તો આવા સંજોગોમાં શું કરવું એની દળમથલમાં આખું કુટુંબ પડી ગયું છે. લગ્ન કેન્સલ કરી શકાય એવું પણ નથી, કે કોર્ટ મેરેજ પણ કરી શકાય, તમે કહી શકો, પણ એ પણ કનૈયાલાલને ખૂંચે છે, કારણ કે સામે જે વૈવાહિક પક્ષ છે, એકનો એક દીકરો છે, એમને ઉત્સાહ છે, અને એ થાય છે કે ના બેટા, આખી જિંદગી તારે મહેણા સાંભળવા પડે
એવું આપણે નથી કરવું. હું કંઈક વ્યવસ્થા કરીશ, કંઈક કરીશ. તો એ કંઈક કરીશમાં કનૈયાલાલ શું કરશે અને શું કરે છે એની આ વાર્તા છે. હાસ્ય છે, બહુ મોટા પ્રમાણમાં થ્રિલ છે, સસ્પેન્સ છે, અને સૌથી મોટી વાત આ ફિલ્મમાં છેવટે જે મેસેજ છે ને એ આપણા સમગ્ર ગુજરાતી પ્રજાના મધ્યમ વર્ગીય કુટુંબોને આવરી લેતો એક મેસેજ આ ફિલ્મમાં છેલ્લે આપવામાં આવ્યો છે. અને સહકુટુંબ જોઈ શકાય એવી એક સરસ મજાની પારિવારિક ફિલ્મ છે. મારું પાત્ર આમાં ગુજ્જુભાઈનું નથી, એક જુદા પ્રકારનું પાત્ર છે અને મને ખાતરી છે તમને ગમશે.